પિગમેન્ટેશન જનરલી આપણે જોવા જઈએ તો આપણી જે સ્કિનનો કલર છે એ સ્કિનના કલર કરતા અલગ ડાર્ક કલર આપણા સ્કિન ઉપર જોવા મળે છે, અને એ પણ આપણા ગાલ ઉપર, ઘણા લોકોને કપાળ પર, નાક પર અથવા તો અપર લિપ્સ આવી જગ્યાએ ડાર્ક સ્પોટ જેવું થઈ જતું હોય છે, એમનો કલર બદલાઈ જતો હોય છે અને બ્લેક મતલબ જાળી આકાર જેવું આપણા સ્કિન ઉપર આપણને જોવા મળતું હોય છે. તો આ પિગમેન્ટેશન છે, અને પિગમેન્ટેશન જે છે એ બે પ્રકારના છે, હાઇપો પિગમેન્ટેશન અને હાઇપર પિગમેન્ટેશન. આ બંને પિગમેન્ટેશન અલગ મતલબ આપણા શરીરની મતલબ ફેસ ઉપર ઘણીવાર આપણને ખીલ થતા હોય છે, તો એના કારણે પણ આપણા ફેસ પર ડાઘા પડી જતા હોય છે, તો એ પણ એક પિગમેન્ટેશન જ છે. અને ઘણીવાર આપણે કંઈક વાગે અથવા તો એના કારણે જે ડાઘ પડી જાય છે એ પણ એક પિગમેન્ટેશનનો પ્રકાર છે. મ્લાઝ્મા આ પણ પિગમેન્ટેશન છે.